લિંબાયતમાં મીડિયાની આડમાં ચાલતા નકલી ચલણી નોટના રેકેટમાં વધુ એક આરોપીને એસઓજી પોલીસે બાતમીના આધારે ઉમરવાડામાંથી પકડી પાડ્યો છે. પકડાયેલા આરોપી સાદિક અબ્બાસ અલી બટકાવાલાએ તેને ઉમરવાડા ટેનામેન્ટમાં ભાડેથી રહે છે તથા તે મૂળ મહારાષ્ટ્રનું વતની છે. આરોપી પાસેથી પોલીસે 200 રૂપિયાના દરની 2,91,000 રૂપિયાની બોગસ નોટો કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે. ગત તારીખ 21/5/2024ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઓજીએ 9,36,100ની 500 અને 200ના દરની નોટો કબજે કરેલ અને 3 આરોપીઓ પકડેલ. ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોજ શાહ છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે 3,90,000 સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપુર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને અગાઉ 70 કે 80,000 રૂપિયામાં એને આપેલી. તો અમને માહિતી હતી અને આરોપીને સર્ચ કરતા તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો. ત્યારબાદ અમારા સીપી સાહેબે અનુપમસિંહ ગેહલોત સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાઈ હોય એ તમામ આપણને મળી જવી જોઈએ. તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી. એ દરમિયાનમાં અમને હકીકત મળી કે જે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાસે આંટા મારી રહ્યો છે. તો એ દરમિયાનમાં અમે વોચ રાખેલી હતી એસઓજીએ અને એ દરમિયાનમાં ગઈકાલે આ સાદિક જે છે એ મળી આવ્યો અને એની પાસેથી 3,90,800ની 200ના દરની ચલણી નોટો કબજે કરેલ છે.